કેવી રીતે કઈ દિશામાં ઉડવું એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખવા માંગે છે. હા, હું કિંજલની વાત કરું છું. કિંજલનો વાંક એ છે કે એ સફળ છે. કિંજલ ચડી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે. અને ધ્રુવીને ક્યાં જન્મ લેવો એ ધ્રુવીનને પૂછવામાં નહોતું આવ્યું. એ બીજી જ્ઞાતિનો છે એટલો જ એનો ગુનો. સમાચારોમાં આગળ વાત કિંજલ દવેના પરિવારના બહિષ્કાર મામલે હવે અલગ અલગ કલાકારો અને આગેવાનો તેમના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક ગુજરાતના જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય કિંજલ દવેના પરિવારના સમર્થનમાં આવ્યા છે. જ્યાં કિંજલ દવેના પરિવારનો સમાજની અંદરથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમણે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી અને ત્યારબાદ બ્રાહ્મણ સમાજે તેમને તેમના સમાજમાંથી બહિષ્કાર કર્યો હતો. ત્યારે કલાકારો અને અનેક આગેવાનો તેમના સમર્થનમાં આવ્યા હતા. ત્યારે વધુ એક કાજલ ઓઝા વૈદ્ય જેઓ ગુજરાતના જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર છે, તેઓ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે અને કિંજલ દવેને સમર્થન આપ્યું છે કે લેખક કાજલ ઓઝા વૈદ્ય પણ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે કિંજલ દવે જે કંઈ પણ કર્યું છે તે કંઈ ખોટું નથી. આપણો સમાજ દીકરીઓને પાખો આપે છે. કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું કે આપણો સમાજ છે દીકરીઓને પાખો આપે છે. કઈ દિશામાં ઉડવું તે સમાજ નક્કી કરવા માગે છે કે પછી દીકરી, તેવું પણ કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું હતું. કિંજલમાં વાક એ નથી કે સમાજની બહાર લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કિંજલનો વાક એ છે કે તે સફળ છે અને ખૂબ નાની ઉંમરમાં સફળ છે. તેવું પણ કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું હતું કે એ સફળ છે એટલા માટે તેમને જે ચર્ચામાં છે ને એટલા માટે જ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. દીકરી જ્યારે સંઘર્ષ કરે છે ત્યારે કોઈ તેની સાથે નથી હોતું, તેવું પણ કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું છે. કિંજલ જેની સાથે સગાઈ કરી છે તે વ્યવસ્થિત અને ધાર્મિક પરિવાર છે, તેથી તેમણે કંઈ પણ પ્રકારનું ખોટું નથી કર્યું, તેવું પણ કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું હતું. તો સાથે સાથે તેમણે નરસિંહ મહેતાનું ઉદાહરણ પણ આપ્યું હતું કે નરસિંહ મહેતાને પણ આપણે નાત બહાર કર્યા હતા, પરંતુ છતાં પણ આજે આપણે તેમને પૂજીએ છીએ અને તેમના પ્રભાતિયા પણ સાંભળીએ છીએ, તેવું પણ કાજલ ઓઝાએ કહ્યું હતું. કાજલ ઓઝા જેઓ ગુજરાતના જાણીતા લેખક છે, તે પણ હવે કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે સમાજ દીકરીઓને પાખો આપવાનું કામ કરે, તેમની પાખો કાપવાનું નહીં. કિંજલ દવે ખૂબ નાની ઉંમરમાં સફળ છે અને એટલા માટે જ સમાજ તેમને બહિષ્કાર કરીને ચર્ચામાં લાવવા માંગે છે. કિંજલ દવે સમાજ માટે ઘણું બધું કર્યું છે, પરંતુ કિંજલ દવેએ જે પણ નિર્ણય લીધો છે તે કંઈ ખોટો નથી, કારણ કે જેમની સાથે તેમણે સગાઈ કરી છે તે પરિવાર વ્યવસ્થિત અને ધાર્મિક છે. તો સાથે સાથે કાજલ ઓઝા વૈદ્યએ નરસિંહ મહેતાનું ઉદાહરણ પણ આપ્યું અને સમજાવ્યું કે તેમને પણ સમાજે નાતની બહાર કર્યા હતા, પરંતુ છતાં પણ તેમના કર્મથી આપણે તેમને અત્યારે પૂજીએ છીએ અને તેમના પ્રભાતિયા પણ સાંભળીએ છીએ. આવો સાંભળીએ કાજલ ઓઝા વૈદ્યએ કિંજલ દવેના સમર્થનમાં આવતા શું કહ્યું. આપણો સમાજ દીકરીઓને પાંખો આપે છે, પણ કેટલું, કેવી રીતે, કઈ દિશામાં ઉડવું એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખવા માંગે છે. આવું શક્ય નથી, પોસિબલ જ નથી. પંખી પણ પોતાના બચ્ચાને એકવાર ઉડતા શીખવાડીને પછી એની દિશા, ગતિ કે મંઝિલ પણ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખતું નથી. હા, હું કિંજલની વાત કરું છું. કિંજલનો વાંક એ નથી કે એણે બીજી જ્ઞાતના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કિંજલનો વાંક એ છે કે સફળ છે, નાની ઉંમરે સફળ છે અને માટે એ ચર્ચામાં છે. કેટલીય જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે. કિંજલ ચડી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે. પોતાની મહેનતથી, પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે. દુનિયાની દરેક સફળ સ્ત્રી ક્યાંક ને ક્યાંક પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે. હું પણ એનો હિસ્સો છું અને બીજી કેટલીય સ્ત્રીઓ હશે. એક સ્ત્રી સફળ થાય એટલે સમાજ એની સફળતામાં પોતાનો અધિકાર માંગે છે. એ જ્યારે સંઘર્ષ કરતી હોય, મહેનત કરતી હોય, આગળ આવવાનો પ્રયત્ન કરતી હોય, ત્યારે એના સપોર્ટમાં કોઈ ઊભું નથી રહેતું, પણ સફળ થઈ જાય તો એના 100 હકદાર હોય છે. કિંજલે જે છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, ધ્રુવીન શાહ, એક સમજદાર, પ્રેમાળ, સારો છોકરો, એક વ્યવસ્થિત પરિવારમાંથી આવતો, ધાર્મિક અને
વ્યવસ્થિત વેલ સેટલ છોકરો, તો એમાં એણે શું ખોટું કર્યું છે? અને ધ્રુવીને ક્યાં જન્મ લેવો એ ધ્રુવીનને પૂછવામાં નહોતું આવ્યું. એ બીજી જ્ઞાતિનો છે એટલો જ એનો ગુનો. આપણે કઈ સ્થિતિમાં, ક્યાં, કઈ દિશામાં જઈ રહ્યા છીએ? ન્યાત બાર તો નરસિંહ મહેતાને મૂક્યા હતા કિંજલ. આજે એને આદિ કવિ માનીને આપણે સૌ એમનો આદર, એમની પૂજા કરીએ છીએ, એમના પ્રભાતિયા ગાઈએ છીએ. ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ યોર લાઈફ. તારે જ નક્કી કરવાનું છે કે તારે શું કરવું. બીજા લોકો જે પણ વિચારતા હોય, કદાચ તારા ભલા માટે જ વિચારતા હોય તો પણ નિર્ણય તારો છે, પરિણામ તારે ભોગવવાના છે. અને એક વાત નિશ્ચિત કરી લે કે તારું મન, તારો આત્મા, તારી ઈચ્છા અને તને જે યોગ્ય લાગે એ જ તારા જીવન માટે સત્ય છે. ચાલો આપણે બધા સાથે મળીને 2026 તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે મનને થોડું મોટું કરીએ. પૈસા કમાવાથી, ધાર્મિક થઈ જવાથી, મંદિરો બાંધવાથી કદાચ પ્રગતિ કે વિકાસ નહીં થાય. મન મોટા કરવાથી, હૃદય ખોલવાથી, બીજી વ્યક્તિને સમજવાથી, સહિષ્ણુ થવાથી, ક્ષમા કરવાથી કદાચ પ્રગતિ કે વિકાસ થઈ શકે. તો ચાલો એ પણ કરી જોઈએ.